નમસ્કાર મિત્રો, એનબી લાઈવ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી। આજે અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર। પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જૂઠાણું સામે આવ્યું। આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત ભડક્યા। ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ઓક્ટોબરમાં 3.30 ઇંચ વરસાદ ખાબક્યો। સાળંગપુર મંદિરમાંથી મહિલાના પર્સમાંથી ₹4.50 લાખ ચોરાયા। બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ। કમોસમી વરસાદના કારણે ધરોઈ ડેમ છલકાયો। 100% ભરાઈ જતા સાબરમતીમાં પાણી પણ છોડવામાં આવ્યું। ગિરનારમાં દુર્ઘટના સામે આવી। પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત। પગથિયાના બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ કરવામાં આવ્યો। અમરેલીમાં 72 સરપંચની ટીડીઓને રજૂઆત કરવામાં પણ આવી। અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહની ઘોર બેદરકારી સામે આવી। લાકડા ભીના હોવાથી પરિવારે ટાયર ગોદડાથી અંતિમ વિધિ કરવી પડી। અમદાવાદમાં દવાના બુક્સમાંથી દારૂની દાણચોરી જોવા મળી આવી। 5520 બોટલો સાથે પંજાબના 2 શખ્સની ધરપકડ કરવામાં પણ આવી। ત્યારબાદ મિત્રો અમરેલીમાં માવઠાનો માર જોવા મળ્યો। રાજુલામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। ધારવાડી ડેમ 2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા। ભારે હુમલા બાદ આખરે વાહન ચાલકોને રાહત મળી। કેવાયસીની પ્રતિક્રિયા વધુ સરળ બની। બ્લોક નહીં થાય ફાસ્ટ ટ્રેક। 17 ફેબ્રુઆરીથી સીબીએસઈ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર। ફાઇનલ કાર્યક્રમ પણ જાહેર। અમદાવાદનો બોપલમાં સ્પાની આડમાં ચાંદુ કૂટણખાનું ઝડપાયું। 7 મહિલા અને મેનેજરની અટકાયત કરવામાં પણ આવી। સંચાલક ફરાર। ત્યારબાદ મિત્રો અમેરિકન કંપની ભારતમાં ₹3250 કરોડના ખર્ચે સ્થાપશે કાર એન્જિન પ્લાન્ટ। ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી। કમોસમી વરસાદના કારણે તંત્ર સાધુ સંતોની બેઠકમાં નિર્ણય લેવામાં પણ આવ્યું। જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેન ચોરી ગયા। ચોર પોલીસે તપાસ શરૂ પણ કરી તો ઓળખતો નથી મારો બાપ કોણ છે। ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો। કર્ણાટકમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરીનો સીસીટીવી વિડીયો ઝડપથી વાયરલ। કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને કઠોળ પાકમાં ભારે નુકસાન। આ નુકસાન બાબતે ખેડૂતો કરી રહ્યા છે સર્વેની માંગ। ત્યારબાદ મિત્રો અનામતમાં વૃદ્ધિ। મહિલાઓને દર મહિને ₹250 રોકડા આપવામાં આવશે। 1 કરોડ નોકરી રોજગાર। બિહાર માટે એનડીએનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર। બિહારમાં ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતાની હત્યાથી રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો। ઓપરેશન ત્રિશુલ બાદ ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ। 25,000 જવાનો તૈનાત। ફાઇટર જેટ, યુદ્ધ જહાજો પણ જોડવા છે। ટેરે વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય। સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની થઈ ડીલ પાકી। મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને ખોલી ધમકી આપી। નમો ટોરેસ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આરએસએસ ફરી પ્રતિબંધ લગાવવો જોઈએ। ખડકે સંઘ અને ભાજપ પર સાધ્યો નિશાન। ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના જોસારમાં મહિલાઓ લગ્નમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે। નિયમ તોડ્યો તો 50,000નો દંડ ફટકારવામાં આવશે। યુપીનો બહરાઇચમાં મોટી દુર્ઘટના સામે આવી। કોડિયાલ નદીમાં મુસાફરો સવાર બોટ પલટી ખાઈ જતા 20થી વધુ લોકો ગુમ થયા। હવેથી ગંદકી ફેલાવી તો મળશે રિટર્ન ગિફ્ટ। કચરો ઘરે પરત મોકલવામાં આવશે। તંત્રે બેંગ્લોરમાં અનોખી પહેલ જારી કરવામાં આવી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો નર્મદા પરિક્રમા માટે મુસાફરોને લઈ જતી બસ પલકી ખાઈ જતા 1નું મોત, 55ની ઈજા પહોંચી। વાંકે બિહારી મંદિરના ₹350 કરોડ પર મોટો નિર્ણય। 12 બેંકોમાં જમા રકમ એસબીઆઈમાં જમા કરાવવામાં આવશે। તમિલનાડુનો સરકારી નોકરી બદલ ₹35 લાખ સુધીની લાંચનો ખુલાસો। ઈડીની તપાસમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી। બંદૂક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા। પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ કરવામાં આવી। ભોપાલમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો ઉપયોગ પતિને ભારે પડ્યો। ત્યારબાદ મિત્રો બિહાર ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ જોવા મળ્યું। આરજેડી સમર્થકોના તેજ પ્રતાપ યાદવના કાફલા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। હવેથી મિત્રો ઇથોનોલ પર પ્રતિબંધ મૂકવાની યુરોપની તૈયારીથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી। અમેરિકા અને ચીને હાથ મિલાવ્યા। ટ્રમ્પે ચીન પરનું ટેરિફ 10% ઘટાડ્યો। વેપાર યુદ્ધ પર ઉતરેલી 2 મહાસત્તાઓએ હાલ પૂરતા હથિયાર હેઠે મૂક્યા। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયરની જાહેરાત કરવામાં આવી। તુર્કી એનો મહત્વપૂર્ણ રોલ। ત્યારબાદ મિત્રો મારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઈચ્છા। અમેરિકાના ઉપપ્રમુખના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો। ગાઝા સાથે સીઝફાયર બાદ હવે ઇઝરાયેલમાં આંતરિક તણાવ જોવા મળ્યો। સૈન્ય ભરતીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હજારો લોકો। ત્યારબાદ મિત્રો મહાસત્તાઓ વચ્ચે ફરી તણાવ જોવા મળ્યો। ટ્રમ્પના ન્યુક્લિયર ટેસ્ટના આદેશ બાદ રશિયાનું અલ્ટિમેટમ। પાપુ ન્યૂ ગિલ્લીના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન જોવા મળ્યું અને ઘરો પણ દટાયા। 30થી વધુ લોકોના મોત પણ થયા। ત્યારબાદ મિત્રો મ્યાનમારમાંથી ચીનના સાયબર માફિયાથી જીવ બચાવી ભાગ્યા ભારતીયો તો હવે થાઇલેન્ડમાં આવીને ફસાયા।
તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જીઓની મોટી જાહેરાત. હવે તમામ યુઝર્સને મળશે 35,000 રૂપિયાવાળું ગૂગલ એડ પ્રો ફ્રી સાથે 2 GB સ્ટોરેજ પર માર્ચ 2026 સુધીમાં. હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે. તમામ સર્કલમાં CNAP સેવા લાગુ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર જ્ઞાન આપતા પહેલા ડિગ્રી બનાવવી પડશે. ભારતના પાડોશી દેશમાં ઇન્ફ્લુઅન્સ માટે કડક નિયંત્રણ કરવામાં આવ્યું. તો મિત્રો આ સાથે જ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.